નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું એમ બી જાડેજા। આજે આપણે ભણવાના છીએ વર્ગ અને વર્ગમૂળ। તો વર્ગ અને વર્ગમૂળ જાણતા પહેલા સૌપ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ઘાત કોને કહેવામાં આવે છે। તો જ્યારે પણ કોઈ પણ સંખ્યાને તેને તે સંખ્યા વડે ગુણવામાં આવે, એટલે માની લ્યો કે 2 છે તો 2 ને તમે 2 વડે ગુણો તો એને 2 નો વર્ગ કહેવામાં આવે છે। આને ઘાત કહેવામાં આવે છે। જમણી બાજુ ઉપરની સાઈડ નાના અક્ષરથી લખવામાં આવે છે ઘાતને। આ થયો વર્ગ। હવે 3 વખત જો ગુણવામાં આવે, તેને તે સંખ્યાને પોતાની સાથે 3 વખત ગુણવામાં આવે તો તેનો ઘન કહેવામાં આવે છે। આ 3 છે તે ઘાત છે। એવી રીતે જો 2 ની 4 ઘાત હોય તો એનો મતલબ છે 2 નો ગુણાકાર 4 વખત છે। એવી રીતે જો 2 ની 5 ઘાત હોય તો 2 નો ગુણાકાર 5 વખત છે। એવી રીતે ક્રમશઃ 2 ની 5, 6, 7 ઘાત કોઈ પણ ઘાત હોઈ શકે। 2 ની જગ્યાએ કોઈ બીજો અંક પણ હોઈ શકે, પણ ઘાતનો મતલબ છે કે એટલી વખત તે સંખ્યાનો તેનીને પોતાની જ સાથે ગુણાકાર કરવામાં આવે છે। તો આ થઈ ઘાત। હવે એનાથી ઉલટું છે, આ ઘાત હતું। ત્યારબાદ છે મૂળ, કે 2 ગુણ્યા 2 થાય છે 4, તો 4 નું વર્ગમૂળ થાય છે 2। 4 છે તો 4 નું વર્ગમૂળ થાય છે 2। આવી રીતે આ નિશાની વડે દર્શાવવામાં આવે છે। આ તેનું વર્ગમૂળ છે, એનો મતલબ છે 4 ની 1/2 ઘાત। એવી રીતે 27 છે અને એનું ઘનમૂળ હોય, અહીંયા જો 3 લખેલું હોય તો તે ઘનમૂળ છે, અને જો 4 લખેલું હોય તો એ ચતુર્થ મૂળ છે। આ વર્ગમૂળની નિશાની છે, આ ઘનમૂળની નિશાની છે, અને આ ચતુર્થ મૂળની નિશાની છે। 27 નું ઘનમૂળ એટલે કે એવી કઈ સંખ્યા છે કે જેનો ઘન કરવાથી 27 આવે છે, તો કે 3। કેમ? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27 થાય છે, તો તેનું ઘનમૂળ થાય છે 3। હવે 256 નું ચતુર્થ મૂળ, તો એવી કઈ સંખ્યા છે કે જેની 4 ઘાત કરો તો 256 આવે છે, તો 4 છે તેની તમે 4 ઘાત કરો, ચોકે ચોકે 16, 16 ચોક અને એના ગુણ્યા 4 એટલે 16 ગુણ્યા 16 એટલે 256, એટલે 4 છે એની 4 ઘાત 256 થાય, તો 256 નું ચતુર્થ મૂળ 4 થાય। એવી જ રીતે 2 છે એનો વર્ગ 4 થાય તો 4 નું વર્ગમૂળ 2 થાય। આ વર્ગમૂળ માટે એવી કઈ સંખ્યા છે કે જેનો 2 વખત ગુણાકાર કરવાથી 4 મળે, તો કે 2। ઘનમૂળ માટે એવી કઈ સંખ્યા છે કે જેનો 3 વખત ગુણાકાર કરવાથી 27 મળે, તો કે 3। 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો એટલે 27 મળે, તો 3 છે એ 27 નું ઘનમૂળ થાય। અને ચતુર્થ મૂળ તો 256 એવી કઈ સંખ્યા છે કે જેને 4 વખત ગુણવાથી પોતાની સાથે તમને 256 મળે છે, તો કે 4। 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો 4 વખત એટલે તમને 256 મળે, તો એનું ચતુર્થ મૂળ થયું। ચતુર્થ મૂળનો મતલબ છે કે 256 ની 1/4 ઘાત। ઘનમૂળનો મતલબ છે, આ ઘનમૂળ છે એનો મતલબ છે કે 27 ની 1/3 ઘાત। ઘનનો મતલબ છે ખાલી 3 ઘાત અને ઘનમૂળનો મતલબ છે 1/3 ઘાત। એવી જ રીતે વર્ગનો મતલબ છે કે 2 ઘાત અને વર્ગમૂળનો મતલબ છે 1/2 ઘાત। ઘનનો મતલબ છે 3 ઘાત અને ઘનમૂળનો મતલબ છે 1/3 ઘાત। 4 ઘાત એટલે 2 ની 4 ઘાત અને ચતુર્થ મૂળ એટલે કે 1/4 ઘાત। ખ્યાલ આવે છે? ઘાત અને મૂળ એકબીજાથી વિપરીત છે। તો હવે અહીંયા આપણે જોવાનું છે વર્ગ। તો વર્ગમાં સામાન્ય રીતે 1 થી 25 જેટલા તમને આવડતા હોય, જો એમને મોઢે યાદ હોય તો સારું રહેશે।
હવે માની લો કે કોઈ પણ સંખ્યા છે એનો વર્ગનો મતલબ છે કે તેને તે સંખ્યાનો 2 વખત ગુણાકાર, પોતે સંખ્યા ગુણ્યા પોતે સંખ્યા. તો એવી રીતે 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 એટલે 1. એવી રીતે 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 બરાબર 4. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 બરાબર 9. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 બરાબર ચોકે ચોકે 16. એવી જ રીતે 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144 થાય છે. તેમજ 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361, 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576 અને 25 નો વર્ગ 625 થાય છે. હવે આનાથી ઉલટું કરી તો 1 નું વર્ગમૂળ 1 થશે, 4 નું વર્ગમૂળ 2 થશે, 9 છે એનું વર્ગમૂળ 3 થશે, 16 નું વર્ગમૂળ 4 થશે, 25 નું વર્ગમૂળ 5 થશે, 36 નું વર્ગમૂળ 6, 49 નું વર્ગમૂળ 7, 64 નું વર્ગમૂળ 8, 81 નું વર્ગમૂળ 9, 100 નું વર્ગમૂળ 10, 121 નું વર્ગમૂળ 11 અને 144 નું વર્ગમૂળ 12, 169 નું વર્ગમૂળ 13, 196 નું વર્ગમૂળ 14, 225 નું વર્ગમૂળ 15, 256 નું વર્ગમૂળ 16, 289 નું વર્ગમૂળ 17, 324 નું વર્ગમૂળ 18, 361 નું વર્ગમૂળ 19, 400 નું વર્ગમૂળ 20, 441 નું વર્ગમૂળ 21, 484 નું વર્ગમૂળ 22, 529 નું વર્ગમૂળ 23, 576 નું વર્ગમૂળ 24 અને 625 નું વર્ગમૂળ 25 થશે. તો જે પણ સંખ્યા આ બધી છે એનું વર્ગમૂળ જો પૂર્ણાંક સંખ્યા હોય તો તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. કેવી સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. તો 1 થી લઈને 625 સુધી જેટલી પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો 1 થી 25 તમને સામાન્ય રીતે યાદ રાખવા જરૂરી છે, તો તમને ગણતરીમાં ઝડપથી ગણતરી કરી શકો કોઈ પણ જગ્યાએ. તો આ તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા વિશે જોયું, પરંતુ બધી સંખ્યાનો વર્ગમૂળ પૂર્ણ વર્ગ હોય એવું જરૂરી નથી. એટલા માટે વર્ગમૂળ શીખવા માટે તમારે એની ભાગાકારની જે રીત છે એ શીખવી પડે. તો ભાગાકારની રીત આપણે શીખવા માટે ઉદાહરણથી જોશું તો આપણને વધારે ખ્યાલ આવશે. એટલે આપણે અલગ અલગ પ્રકારની સંખ્યાના વર્ગમૂળ કેવી રીતે શોધવા તેનું આપણે ઉદાહરણ જોશું. તો સૌ પ્રથમ છે કે 1225 નું તમને વર્ગમૂળ શોધવાનું કીધું છે. તો સૌ પ્રથમ તમારે કોઈ પણ સંખ્યા હોય તેના જોડકા બનાવવાના છે. ડાબી બાજુથી ચાલુ કરવાનું છે. ડાબી બાજુથી નહીં, જમણી બાજુથી ચાલુ કરવાનું છે. બે ના જોડકા બનાવવાના છે કે આ 2 નું જોડકું, આ 2 નું જોડકું. હવે માની લ્યો એમ પ્રશ્ન થાય કે જો 5મો આંકડો હોત તો એને એક અલગ રાખવાનો રહેશે. તો ઈ 5 આંકડા વાળો દાખલો આપણે આના પછી જોશું. કે સૌ પ્રથમ તો તમારે જમણી બાજુથી 2 ની જોડ બનાવવાની છે. તો 1225, તો આમાં તો આપણને 2 જોડ બની ગઈ, એટલે કોઈ અંક છે એકલો રહેતો નથી. તો હવે આનું વર્ગમૂળ ભાગાકારની રીતથી તમારે શોધવું હોય તો આ રીતે તમારે કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે 12 ને ધ્યાને લેવાના છે. તો આપણે 12 ના ભાગ કેવી રીતે પાડી શકશું આ વર્ગમૂળ શોધવા માટે? તો માની લો તમે 1 થી ભાગ ચલાવો, 1 થી ભાગ ચલાવો તો 1 એકુ 1 એમ જ ચાલશે. 1 સાથે 6 દુ 12 એવી રીતે ભાગ ચાલશે નહીં, કે 3 ચોક 12 એવી રીતે નહીં. બંને સંખ્યા તમારે સરખી જ લેવાની રહેશે. વર્ગથી જ ભાગ ચલાવવાનો રહેશે. કે 1 એકુ 1, 2 દુ 4, 3 તેરી 9, ચોકે ચોકે 16, 25 25 એવી રીતે જ ભાગ ચલાવવાના રહેશે. તો હવે 12 નો ભાગ આપણે ચલાવવો હોય તો જો 1 એકુ 1, 2 દુ 4, 3 તેરી 9, ચોકે ચોકે 16.
એટલે 4 ચોકે 16 છે એ 12 કરતા વધી જાય છે, તો આપણે 3 લેવા પડશે. તો 3 તેરી 9, 3 તેરી આવે છે 9. બરાબર. તો હવે 12 માંથી 9 જાય તો કેટલા વધશે? 3 વધશે. અને ઉપરથી આ 25 ની આખી જોડ ઉતારવાની રહેશે. એકલો બગડો ઉતારવાનો નથી, આખી 25 ની જોડ ઉતારવાની રહેશે. હવે આપણે શું કરવાનું છે કે જેનાથી આપણે ભાગ ચલાવેલો છે, જે સંખ્યાથી આપણે અહીંયા 3 થી ભાગ ચલાવેલો છે, તો એમાં આપણે 3 ઉમેરવાના રહેશે. શું કરવાનું રહેશે? 3 ઉમેરવાના રહેશે. એટલે આપણે જવાબ શું આવશે? 3 ને 3 6. પણ 6 ને અહીંયા એક્ઝેક્ટ નીચે નથી મૂકવાના, આપણે એક સ્ટેપ લેફ્ટ બાજુ લઈ જવાનું છે અને અહીંયા દશાંશની જગ્યાએ મૂકવાના છે. અને એકમનો અંક આપણે હવે નક્કી કરશું. આ જે સંખ્યા આવી, આ બંનેનો સરવાળો, એને આપણે એનું સ્થાન છે દશાંશમાં રાખવાનું. એક સ્ટેપ ડાબી બાજુ દર વખતે લઈ જવાનું. દશાંશમાં હોય તો 100 માં લઈ જવાનું, 100 માં હોય તો 1000 માં લઈ જવાનું. એટલે 3 ને 3 6. 6 અહીંયા હતા એકમમાં, એનાથી આપણે દશકમાં લઈ ગયા છીએ. બરાબર. એટલે સાદી ભાષામાં કહો તો એક સ્ટેપ ડાબી બાજુ લઈ જવાનું છે, જમણી બાજુ આંકડો મૂકવાનો છે. હવે આપણે જે ભાગ ચલાવશું એ 6 થી ભાગ નથી ચલાવવાના. આપણે જો અહીંયા 1 મૂકી તો અહીંયા પણ 1 મૂકવાનો, અહીંયા 2 મૂકો તો અહીંયા પણ 2 મૂકવાનો, અહીંયા 3 મૂકો તો અહીંયા પણ 3 મૂકવાના. એટલે આપણે છગડાની લાઈનથી ભાગ ચલાવવાનો કે 61 એકુ, 62 દુ, 63 તેરી, 64 ચોક, 65 પંચા, એવી રીતે ભાગ ચલાવવાનો છે. તો હવે અહીંયા 325 છે, તો આપણે સામાન્ય રીતે ઉદાહરણ લગાડી કે 60 ની લાઈન છે તો 6 પંચા 30, એટલે કે 60 પંચા 300 જેવું થાય છે. તો 65 પંચા કેટલા થાય છે એ આપણે સાઈડમાં ગણતરી કરી શકીએ કે 65 પંચા કેટલા થાય? 55 25 વધી 2, 5 6 30 ને 2 32. તો આપણને અહીંયા સરળતાથી મળી ગયો છે જવાબ. તો અહીંયા આપણે 65 થી ભાગ ચલાવશું અને 65 પંચા 325 આપણને મળી જાય છે. અને અહીંયા આપણને 0 0 0 મળી જાય છે. અને પછી આગળનું સ્ટેપ જો અહીંયા ન મળ્યું હોય તો આમાં 5 થી ભાગ ચલાવ્યો તો 5 ઉમેરી દેવાના છે. અને પછી આ બંનેનો જે સરવાળો થયો 70 એક સ્ટેપ આગળ રાખવાના. અને જો અહીંયા કોઈ સંખ્યા હોય તો 701 એકુ, 702 દુ, 703 તેરી, એવી રીતે ભાગ ચલાવવાનો છે. કે 704 ગુણ્યા 4 થી ભાગ ચલાવો, 705 ગુણ્યા 5 થી ભાગ ચલાવો. પરંતુ અહીંયા આપણને 0 મળી ગયા છે, એટલે આપણો જે જવાબ છે એ આપણને અહીંયા મળે છે. તો 1225 નું વર્ગમૂળ થાય છે 35. આપણને અહીંયા શેષ શૂન્ય મળી ગઈ છે, એટલે આપણને જે અહીંયા ભાગફળ છે તે તેનો જવાબ છે. હવે 35 નો તમે વર્ગ કરીને જોઈ શકો તો એનો જવાબ 1225 આવશે તમારે. બરાબર છે. હવે ત્યારબાદ મેં તમને કીધું હતું કે 5 આંકડાની સંખ્યા હોય. અહીંયા 4 આંકડાની સંખ્યા હતી. હવે માની લ્યો કે 5 આંકડાની કોઈ સંખ્યા છે, તો 5 આંકડાની કોઈ સંખ્યા એક લઈએ આપણે. કે 43,264. તો મેં જેમ તમને કીધું કે અહીંયા બબેની જોડી બનાવવાની છે અને આ ચોગડો છે એ એકલો વધશે. સોરી, અહીંયા આ બેની જોડી છે, આ બેની જોડી છે, આ બેની જોડી, આ બે 64, 32 અને 4 ની જોડી છે. તો હવે અહીંયા પેલા 4 નો ભાગ ચલાવશું તો આપણને તરત ખ્યાલ આવી જાય કે 2 દુ 4, 2 દુ 4, એટલે 4 4 શૂન્ય થઈ જશે. હવે ઉપરથી આપણે એક જોડ 32 ની ઉતારવાની રહેશે. અહીંયા જો 5 આંકડા હતા, આપણે જમણી બાજુથી બબેની જોડ બનાવી છે અને જે ચોગડો એકલો હોય તો એને એકલો રાખ્યો છે. બરાબર. તો ઉપરથી 32 ઉતાર્યા. હવે અહીંયા 2 થી ભાગ હલાવ્યો તો આપણે, તો એમાં પાછા 2 ઉમેરવાના છે. તો 2 ને 2 થશે 4 અને ચોગડાને તમારે એક સ્ટેપ ડાબી બાજુ લઈ જવાનો છે. બરાબર.
હવે અહીંયા 32 છે અને અહીંયા ચોકડો છે. આપણે 8 ચોક 32 એમ નથી કરવાનું, પણ 40, 41, 42 એવી રીતે ભાગ હલાવવાનો છે. અને 41 એકુ, 42 દુ, 43 તેરી એવી રીતે જ તમે ભાગ ચલાવી શકશો. પણ અહીંયા 32 છે એટલે 41 એકુથી પણ ભાગ ચાલશે નહીં, એટલે 0 લેવો પડશે. આપણે જ્યારે ભાગ ન ચાલતો હોય ત્યારે 0 લેવાનો, કે 40 ગુણ્યા 0 એટલે 0 0. એટલે 32 એમનેમ આવશે પાછા. આમાં પ્લસ આપણે 0 થી ભાગ ચલાવ્યો એટલે 0 પાછા એમનેમ. અને 40 ને પાછા એક સ્ટેપ ડાબી બાજુ લઈ જવાના રહેશે. અને ઉપરથી આપણે ઉતાર્યા 64, કેમ કે ભાગ ચાલતો નહોતો એટલે 0 થી ભાગ હલાવી અને આપણે ઉપરથી 64 ઉતાર્યા છે. હવે અહીંયા 40 છે, અહીંયા એક અંક મૂકવાનો છે. 401 એકુ 401, 402 દુ એવી રીતે તમારે ભાગ ચલાવવાનો છે. તો અહીંયા 3264 છે. તો તમે વિચારો જી, 3264 છે તો 8 ચોક 32 થાય. કેટલા થાય? 8 ચોક 32. તો આપણે ટ્રાય કરીએ કે 8 થી ભાગ હાલે છે. ઘણી વાર ન પણ ચાલતું હોય, એવું જરૂરી નથી હાલે જ. તો 408 ગુણ્યા 8 તો 88 64 વધી 6, 64 આવી ગયા. અને 8 ચોક 32. હા, તો 8 થી ભાગ ચાલે છે ભાઈ આપણે, બરાબર. તો 408 થી ભાગ ચલાવશું, 3264 આવી જાય છે. તો અહીંયા 0 0 આવી ગયા. હવે માની લો કે આગળ જો સંખ્યા વધી હોત તો આપણે 8 માં પાછા અહીંયા 8 ઉમેરે અને 416 થાત, અને અહીંયા એક સંખ્યાથી લઈને આગળનો દાખલો કરત. પણ આપણને ભાગ શૂન્ય મળી ગયા છે એટલે આપણો જવાબ છે 208. તો આપણે 43264 એનું વર્ગમૂળ આવે છે 208. તો આ રીતે તમે ભાગાકારની રીતે વર્ગમૂળ કોઈ પણ સંખ્યાનું તમે શોધી શકો છો. હજી આપણે અમુક દાખલા લઈ લઈએ. તો આ બંને આપણે જે સંખ્યા જોઈએ તો બંને પૂર્ણ વર્ગ હતી, એટલે આપણને બહુ સરળતાથી આપણને એનો જવાબ મળી ગયો છે, બરાબર. પણ માની લ્યો કે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો આપણે કેવી રીતે દાખલો ગણશું? કે માની લ્યો કે 187 છે, એનું તમારે વર્ગમૂળ ગોતવાનું છે. તો મેં જેમ તમને સૌપ્રથમ કીધું કે બબેની જોડી બનાવવાની છે જમણી બાજુથી, તો એક જોડી આ બની ને એક જોડી આ બની, બરાબર. તો આપણે હવે દાખલો શરૂ કરશું. તો 1 છે તો આપણને તરત ખ્યાલ આવી જાય કે 1 એકુ 1 થી ભાગ ચાલશે. અને ઉપરથી 87 નીચે આવ્યા. હવે 1 પાછો એમાં 1 ઉમેરવાનો છે, જેમ તમને મેં સમજાવ્યું એ રીતે. તો 1 ને 1 થશે 2. હવે ભાગ ચાલશે 21 22 23, 21 એકુ 22 દુ 23 તેરી. એવી રીતે તમારે ભાગ ચલાવવાનો રહેશે. તો આપણને ખ્યાલ છે કે અહીંયા 87 છે અને આ બગડો છે આગળ દશકમાં, તો 4 દુ 8, એટલે 4 દુ 8 થાય છે. તો આપણે ટ્રાય કરી જોઈ કે 24 ચોક કેટલા થાય છે. તો ચોકે ચોકે 16 વધી 1, 4 દુ 8 ને 1 તો 9. તો 24 થી ભાગ ચાલતો નથી, કેમ કે 87 છે ને અહીંયા 24 ચોક 96 આવી જાય છે. તો આપણે 23 થી ટ્રાય કરી. 23 તેરી, 3 તેરી 9 અને 3 દુ 6. તો આપણે 23 થી ભાગ ચલાવવો પડશે. તો અહીંયા 23 તેરી 69. હવે 87 માંથી તમે 69 કાઢી નાખો એટલે તમારે વધશે 18. અને અહીંયા તમારે 3 માં પાછા 3 ઉમેરવા પડશે, એટલે 3 ને 3 થશે 6, એટલે 23 ને 3 26. હવે અહીંયા તમારે 261, 262, 263 થી ભાગ ચલાવવાનો રહેશે. પણ અહીંયા આપણે 18 જ છે અને શૂન્ય આવ્યો નથી. તો હવે આપણે અહીંયા જો 18 ની પાછળ જો શૂન્ય લેવા હોય તો આપણે 13 પછી અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. શું મૂકવું પડશે? 13 પછી પોઈન્ટ મૂકી અને તમે શૂન્ય ઉતારી શકો છો. 13 પછી
તમે પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારી શકો છો. તો 2 શૂન્યની જોડ આપણે લેશું. અહીંયા પણ તમે શૂન્યની પછી જોડ લેવી હોય 187 પછી, તો શૂન્યની જોડ તમારે જેટલી લેવી હોય, જરૂરિયાત હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તો અહીંયા આપણે પોઈન્ટ મૂકી દીધો છે એટલે આપણે શૂન્યની 2 જોડ અહીંયા ઉતારી લીધી છે. તો હવે 261 ગુણ્યા 1, 262 ગુણ્યા 2, 263 ગુણ્યા 3 એવી રીતે ભાગ ચલાવવાનો રહે છે. તો આપણે અહીંયા ભાગ ચલાવી છીએ 266 ગુણ્યા 6 થી. એટલે 266 ગુણ્યા 6 તમારે થશે 1596. તો આપણે 6 થી ભાગ ચલાવ્યો છે, તો 266 ગુણ્યા 6 થાય છે 1596. હવે 1800 માંથી 1596 તમે બાદ કરો એટલે તમારે વધે છે 204. હવે અહીંયા જે આપણી પદ્ધતિ મુજબ 6 થી ભાગ ચલાવ્યો છે તો 6 ઉમેરવા પડશે, એટલે 266 વત્તા 6 થશે તમારે 272. હવે તમારે ભાગ અહીંયા કેવી રીતે ચલાવવાનો છે? 2721 ગુણ્યા 1, 2722 ગુણ્યા 2, 2723 ગુણ્યા 3 એવી રીતે ભાગ ચલાવવાનો છે. અને અહીંયા છે 204. તો 204 માં આપણે ઉપરથી 2 શૂન્ય હજી ઉતારીએ છીએ. આપણે પોઈન્ટ લઈ લીધો છે, ત્યારબાદ તમે ગમે તેટલા શૂન્ય ઉતારી શકો છો. તો હવે 272 થી ભાગ ચલાવવાનો છે આપણે. તો આપણે 7 થી ભાગ ચલાવીએ છીએ. ભાગ કેટલાથી ચલાવો તે તમારે અટકળે અનુમાન લગાવી અને ટ્રાય કરી લેવાની, અને ત્યારબાદ તમારે ભાગ ચલાવવાનો રહેશે. આજમાઈશ પદ્ધતિથી કે જોવાનું કે 8 થી ચાલે છે ભાગ. જો 8 થી ચાલતો હોય તો 8 થી ચલાવવાનો, ન ચાલતો હોય તેનાથી નીચેની સંખ્યા લેવાની છે. તો 7 થી આપણે લઈ છીએ અહીંયા. તો અહીંયા 7 થી આપણે ભાગ ચલાવી છીએ. તો 7 થી ભાગ ચલાવી તો અહીંયા આવે છે 19089 કે 2727 ગુણ્યા 7 થાય છે 19089. હવે એવી જ રીતે અહીંયા 7 ઉમેરી છીએ આપણે, એટલે આપણે જવાબ આવે છે 2734. આ 7માં 2727 માં આપણે 7 ઉમેરી દીધા છે એટલે જવાબ આવ્યો 2734. હજી તમારે 1 પોઈન્ટ આગળ વધવું હોય, આપણને જવાબ મળી ગયો છે અહીંયા 13.67, પણ હજી તમારે એક જો સંખ્યા જોતી હોય તો આમાંથી આ સંખ્યા બાદ કરી એટલે આપણને જવાબ આવે છે 1311 જવાબ આવે છે. 1311 જવાબ આવે છે. અહીંયા છે 2734. તો ઉપરથી તમે હજી 2 શૂન્ય ઉતારી શકો છો, અને ત્યારબાદ ભાગ ચલાવી કે ચોગડાથી, તો ચોક 1,09,376 એની બાદ બાકી કરો એટલે આવશે 21,724. તો આ રીતે ક્રમશઃ ચાલ્યા જ કરશે. જે સંખ્યા પૂર્ણ વર્ગ નહીં હોય એમાં તમારે આવી રીતે પોઈન્ટ પછી સંખ્યા ચાલ્યા જ કરશે. તમારે જ્યાં સુધીની એક્યુરસીનો જવાબ જોતો હોય ત્યાં સુધી તમે પોઈન્ટ પછી તમારે ગણતરી કરવાની રહે છે. આમ આપણે વર્ગમૂળમાં 187 નો જવાબ આવે છે 13.674. આપણે 3 અંક સુધી આપણે લીધી છે. બરાબર છે. હવે ત્યારબાદ આપણે 4 સંખ્યાવાળી પૂર્ણ વર્ગનું જોયું, 5 સંખ્યાવાળી પૂર્ણ વર્ગનું જોયું. ત્યારબાદ 3 અંક હોય એવી 187 કે જે પૂર્ણ વર્ગ નહોતી અને જવાબ આપણે પોઈન્ટમાં આવતો હતો એવી સંખ્યાનું ઉદાહરણ પણ આપણે જોઈ લીધું. તો હવે માની લ્યો કે તમને પ્રશ્નમાં તે પોઈન્ટ વાળી સંખ્યા આપેલી છે અને એનું તમારે વર્ગમૂળ કાઢવાનું તમને કીધેલું છે. તો એ કેવી રીતે થશે એ આપણે અહીંયા જોઈ લઈ. કે માની લ્યો કે તમને કીધેલું છે કે 244.6 નું વર્ગમૂળ કાઢો. તો અહીંયા આપણે આ રીતે જોડ નથી બનાવવાની, પોઈન્ટની આ રીતે જોડ બનાવવાની નથી. તો પોઈન્ટની આ બાજુની જોડ અલગ થશે ને આ બાજુની જોડ અલગ થશે. પોઈન્ટ પછી તમે એક આંકડો આપેલો છે એની પાછળ તમારે જેટલા પણ શૂન્ય મૂકો એટલા મૂકી શકો છો, એનાથી કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં.
એટલે પોઈન્ટની આ બાજુની જોડમાં તો જમણી બાજુથી ચાલુ કરી તો આ બે ચોગડાની એક જોડ બનશે અને આ એક બગડો એકલો રહેશે. પોઈન્ટ પછી જો એક જ આંકડો હોય તો તમારે શૂન્ય લઈને બેની જોડ બનાવી લેવાની અને આગળ જીરોની પણ આપણે જરૂર પડશે જ તે, અથવા ન પડે તો પછી પણ લઈ શકો છો, કેમ કે પોઈન્ટ પછી આંકડા પછી જો તમે શૂન્ય મૂકી શકો છો કોઈ પણ રીતે. તો હવે બગડો છે તો બગડામાં આપણે ભાગ હાલશે એક એકુ એક થી જ હાલશે, બે થી નહીં ચાલે, કેમ કે બે દુ 4 થઈ જાય. તો એક એકુ એક થી ભાગ ચલાવ્યો આપણે તો બે માંથી એક જાય તો એક વધે છે અને ઉપરથી તમારે 44 આવી ગયા. તો એક થી ભાગ ચલાવ્યો એમાં એક ઉમેરી દીધા એટલે 2 આવ્યા, એટલે 2 ને આપણે થોડાક ડાબી બાજુ રાખી દીધો. હવે 21 એકુ 22 દુ 23 તેરી 24 ચોક એવી રીતે ભાગ ચલાવવાનો છે તમારે 144 માટે. તો 25 પંચા થી ભાગ ચાલશે કે 25 પંચા 125. હવે નીચે જવાબ આવે છે આપણે 19 વધે છે. કેટલા વધે? 19. અને 5 થી ભાગ ચલાવ્યો એટલે 5 ઉમેરી દીધા તો 30 આવ્યા. હવે આપણે પોઈન્ટે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? પોઈન્ટે પહોંચી ગયા. પોઈન્ટ પછીની તમારે સંખ્યા નીચે ઉતારવી હોય તો અહીંયા તમારે પોઈન્ટ મૂકવો પડે. આની પહેલાના દાખલામાં આપણે 187 અહીંયા આપણે પોઈન્ટ લઈ લીધો છે, એ હું કહેતા ભૂલી ગયો કે પોઈન્ટ પછી તમે 0 મૂકેલા છે. અને અહીંયા પણ આપણે પોઈન્ટ લીધો ક્યારે? કે જ્યારે આપણે 187 પછી ભાગ ચાલતા બંધ થયા 87 પછી, ત્યારે આપણે ઉપરથી શૂન્ય ઉતાર્યા હતા અને અહીંયા પણ પોઈન્ટ મૂકેલો હતો. તો જ્યારે હવે આપણી પાસે અહીંયા પોઈન્ટ છે એ સંખ્યા સુધી આપણે પહોંચી ગયા છીએ અને ત્યારબાદ પોઈન્ટ પછીની સંખ્યાને તમારે નીચે લાવવી છે, ત્યારે તમારે અહીંયા પોઈન્ટ મૂકવો પડે. તો આ 60 છે એને તમે નીચે લઈ આવો છો. તો 301, 302, 303 એવી રીતે ભાગ ચાલશે. તો 306 ગુણ્યા 6 થી ભાગ ચલાવી છીએ આપણે તો 1836 છે. અને 6 થી ભાગ ચલાવ્યો એટલે 6 ઉમેરવાના રહેશે તો 6 ને 6 થાય છે 12, એટલે 312. અને 1960 માંથી 1836 બાદ કરો તો તમારે વધે છે 124. હવે ત્યારબાદ આ 6 તો આવી ગયો, આપણે આ 0 તો આપણે પછી વધારાને લીધેલા છે, પણ પોઈન્ટ પછી જો એક આંકથી વધારે તમારે એક્યુરસી જોતી હોય તો તમે ઉપરથી હજી વધારે શૂન્ય ઉતારી અને ગણતરી કરી શકો છો કે 3123 ગુણ્યા 3 એટલે 9369. એટલે જવાબ આવે છે નીચે શેષ વધે છે 3031. અને આમાં 3 થી ભાગ ચલાવ્યો એટલે 3 થી સરવાળો કરવો પડે એટલે 3126. હવે આગળ જો તમારે કરવું હોય ગણતરી તો હજી વધારે શૂન્ય ઉતારી લેવાના, બે શૂન્ય હજી વધારે ઉતારી લેવાના અને અહીંયા 1, 2, 3 થી તમારે ભાગ ચલાવવાનો રહેશે. પણ આપણે 2 અંક સુધી રાખી છીએ તો 15.63 જવાબ આવે છે. કેનો? તો કે 244.6 એનું વર્ગમૂળ થાય છે 15.63. હવે 2 અંકથી વધારે જોતી હોય તો સેમ પ્રોસિજર કે ભાગ ચલાવવાનો, ઉમેરવાની સંખ્યા અને ડાબી બાજુ લઈ જવાની, ત્યારબાદ ક્રમશઃ તમારે તેની ગણતરી કરવાની રહે છે. હવે માની લ્યો કે તમને અપૂર્ણાંક સંખ્યા આપેલી છે 3/5, આનું તમને વર્ગમૂળ શોધવાનું કીધું છે. તો આ તમારે વર્ગમૂળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકો? તો સૌથી પહેલા તમારે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાની કે 3/5 છે તો 0 પોઈન્ટ લઈ લ્યો એટલે 5 × 30 એટલે √3/5 = √0.6. તો 0.6 છે એનું તમારે વર્ગમૂળ શોધવું હોય તો પાછળ તમે મીંડા લઈ શકો છો, પોઈન્ટ પછી ગમે તેટલા લેવો હોય એટલા. ત્યારબાદ તમે ગણતરી કરી શકો છો કે 0 નો તો 0 એ કઈ આવવાનું નથી એટલે ડાયરેક્ટ 0 પોઈન્ટથી તમારે ગણતરી કરવાની રહેશે. અહીંયા જોઈ લઈએ આપણે 0.600000. તો 7 થી ભાગ આલે 0.7749.
એટલે 7 માં 7 ઉમેર્યા 7 દુ 14 એટલે વધ્યા 11 ઉપરથી ઉતાર્યા 2 મીંડા 147 ગુણ્યા 7 એટલે 1029 પાછા 7 ઉમેરવા પડે એટલે અહીંયા આવે 15 154 અહીંયા વધે છે 71 પાછા 2 મીંડા ઉતાર્યા એટલે 4 થી ભાગ ચાલે છે તો ગુણ્યા 4 એટલે 6176 એટલે અને વધે છે અહીંયા 924 અને અહીંયા ફરીથી તમારે 4 ઉમેરવા પડે એટલે 15 48 ત્યારબાદ ક્રમશઃ તમારે હજી વધારે જોતું હોય તો 00 ઉમેરવાના એટલે અહીંયા જવાબ આવે છે 0.774 √3/4 ઇઝ ઇક્વલ 3/5 હતું ઇઝ ઇક્વલ ટુ √0.6 આને ઇંગ્લિશમાં કહેવાય છે અંડર રૂટની નિશાની એટલે બરાબર જવાબ આવે છે 0.774. તો આ રીતે તમે અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય એને તમારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાની અને ત્યારબાદ તમે સેમ પદ્ધતિ દ્વારા તેની ગણતરી કરી શકો છો. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. આભાર.